આજનું રાશિફળ 8 જૂન 2024 બીજ અને શનિવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે જય માતાજી મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો આપને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તમારા એક સબસ્ક્રાઇબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। મેષ રાશિફળ, તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદ્ભુત દિવસ। ધનની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓથી દૂર કરી શકે છે। તમે જેમની સાથે રહો છો એ લોકો તમારાથી ખુશ નહીં હોય, પછી ભલેને તમે તેમને ખુશ કરવા ગમે તે કરો। કામ બાકી હોવા છતાં રોમાન્સ તથા સામાજિક બાબતો તમારા મગજ પર રાજ કરશે। આ રાશિના લોકોએ આજે મફત સમયમાં આધ્યાત્મિક પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ। આમ કરવાથી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે। તમારા પરિણીત જીવનના શ્રેષ્ઠ દિવસની અનુભૂતિ તમે આજે કરશો। તમારા ઘરના લોકોને આજે તમારી જરૂર પડી શકે છે, તેમના માટે સમય કાઢવાનો પ્રયત્ન કરો। ઉપાય: યુવાન છોકરીઓને ખાટી વસ્તુઓ જેમ કે લીંબુ, આમલી અથવા ગોલગપ્પા વિતરિત કરી પરિવારની લાગણીઓ અને ખુશીને વધારો। વૃષભ રાશિફળ, પત્નીના કામકાજમાં ચંચુપાત કરશો નહીં, કેમ કે તેનાથી તમે તેનો ગુસ્સો નોતરશો। તમારા કામથી કામ રાખો એ જ સારું છે। હસ્તક્ષેપ જેટલો ઓછો એટલું સારું, અન્યથા તેનાથી પરાધીનતા આવી શકે છે। આગળ જતાં જેનું મૂલ્ય વધવાનું છે એવી ચીજ ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ। આજે દરેક જણ તમારી મિત્રતા ઝંખે છે અને તમે પણ તેમની ઈચ્છા પૂરી કરવાના મૂડમાં છો। તમારી આંખો એટલી તેજસ્વી છે કે તમારા પ્રિયપાત્રની અંધકારમય રાતોને તે ઝળહળતી કરી શકે છે। કાર્યક્ષેત્રમાં કોઈ મુશ્કેલી હોવાને કારણે તમે આજે પરેશાન થઈ શકો છો અને તેના વિશે વિચારવામાં તમારો કિંમતી સમય બગાડી શકો છો। આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ વિતાવશો। અટકેલી યોજનાઓને પુનર્જીવિત કરવા વેપારીઓએ આજે વિચારવું જોઈએ। ઉપાય: એક સફેદ વસ્ત્રમાં કાળા અને સફેદ તલને બરાબર માત્રામાં લપેટો અને ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય માટે હંમેશા આ પોટલી પોતાની પાસે રાખો। મિથુન રાશિફળ, સ્વાસ્થ્ય સારું રહેશે। ચંદ્રની સ્થિતિને લીધે તમારું ધન બિનજરૂરી વસ્તુઓ ઉપર ખર્ચ થઈ શકે છે। જો તમારે ધન સંચિત કરીને રાખવું છે તો પોતાના જીવનસાથી અથવા માતા પિતા સાથે આના વિશે ચર્ચા કરો। મિત્રો તમારો દિવસ ઝળહળતો કરી મૂકશે, કેમ કે તેઓ સાંજ માટે કશુંક ઉત્સાહજનક કરશે। આજે આંધળો પ્રેમ પ્રાપ્ત કરવાનું તમે શક્ય કરી દેખાડશો। આજે અનેક બાબતો ઊભી થશે જેના પર તમારે તાત્કાલિક ધ્યાન આપવું પડશે। આજનો દિવસ તમારા પરિણીત જીવનનો શ્રેષ્ઠતમ દિવસ બની રહેશે। પ્રેમના ખરા આનંદની અનુભૂતિ તમને આજે થશે। તમે હંમેશા તમારા શબ્દોને યોગ્ય તરીકે સ્વીકારો છો। આ કરવાનું યોગ્ય નથી। તમારા વિચારોને સરળ બનાવો। ઉપાય: મજૂરને લાલ મસૂર દાળ અને અમુક પૈસા આપો। આ તમને તમારી કાર્યક્ષમતા વધારવામાં મદદ કરશે। કર્ક રાશિફળ, મુશ્કેલીમાં હોય એવી કોઈ વ્યક્તિની મદદ કરવા તમારી ઉર્જાનો ઉપયોગ કરો। યાદ રાખો, આ નાશવંત શરીરનો શો ઉપયોગ જો તેનો તે અન્યોના ભલા માટે ન વાપરીએ। તમે જો થોડા વધુ નાણાં મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો સુરક્ષિત આર્થિક યોજનાઓમાં રોકાણ કરો। તમે જેની દરકાર કરો છો એવી કોઈક નિકટની વ્યક્તિ સાથે સંવાદનો અભાવ આજે તમને હતાશ કરી મૂકશે। રોજે રોજ પ્રેમમાં પડતા રહેવાના તમારા સ્વભાવને બદલો। તમારા જમા પાસાં તથા ભાવિ યોજનાઓનું પુનરાવલોકન કરવાનો સમય। તમારા અને તમારા જીવનસાથી વચ્ચે કોઈ બહારની વ્યક્તિ મતભેદ સર્જવાનો પ્રયાસ કરશે, પણ તમે બંને આ પ્રયાસને સંભાળી લેશો। આજે તમે કોઈ વૃદ્ધ વ્યક્તિ સાથે વાતચીત કરી શકો છો। ક્રોધને નિયંત્રણમાં રાખો। ઉપાય: કુટુંબના કલ્યાણ અને સુખ માટે કુટુંબમાં દારૂનો વપરાશ ના કરો। સૂર્ય એક સાત્વિક ગ્રહ હોવાના લીધે તામસિક ઉત્પાદોનો વિરોધી છે। સિંહ રાશિફળ, તમારા વજન પર નજર રાખો અને વધુ પડતું ખાવાનું ટાળો। આજે આ રાશિના અમુક બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે જેથી તેમની આર્થિક સ્થિતિ સુધરશે। તમારી સિદ્ધિઓ તમારા પરિવારના સભ્યોનું મનોબળ વધારશે અને તમારી પ્રતિષ્ઠામાં એક નવા ઘરેણાનો વધારો થશે। તમારી જાતને અન્યો માટે રોલ મોડેલ બનાવવા માટે સખત મહેનત કરો।
થોડા ઘણા સંઘર્ષ છતાં આજે તમારું પ્રેમ જીવન સારું રહેશે અને તમે તમારા જીવનસાથીને ખુશ રાખવામાં સમર્થ હશો. આ રાશિના વિદ્યાર્થીઓને આજે અધ્યયનમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આજે તમે મિત્રોના વર્તુળમાં તમારો કિંમતી સમય બગાડી શકો છો. તમારો કોઈક જૂનો મિત્ર કદાચ આવશે અને તમારા જીવનસાથી સાથેની જૂની યાદગાર ક્ષણો વિશે તમને યાદ કરાવશે. તમે આજે માતા સાથે સારો સમય પસાર કરી શકો છો. આજે તે તમારી સાથે તમારી બાળપણની વાતો શેર કરી શકે છે. ઉપાય: ઉત્કૃષ્ટ આરોગ્ય માટે જમતા સમયે તાંબાના ચમચ અને જો થઈ શકે તો સોનાના ચમચનો ઉપયોગ કરો. કન્યા રાશિફળ: તમને નિર્ભેળ આનંદ તથા મોજમજા મળશે કેમ કે તમે તમારા જીવનને સંપૂર્ણપણે માણવાનો નિશ્ચય કર્યો છે. તમારો કોઈ જૂનો મિત્ર આજે વેપારમાં લાભ મેળવવા માટે તમને સલાહ આપી શકે છે અને જો આ સલાહ પર તમે અમલ કરો છો તો તમને ધન લાભ જરૂર થશે. દૂરના સ્થળેથી કોઈ સંબંધી તમારો સંપર્ક કરી શકે છે. કેટલાક માટે નવો રોમાન્સ તેમનો ઉત્સાહ વધારશે તથા તેમને ખુશખુશાલ મિજાજમાં રાખશે. સારી તથા હચમચાવનારી ઘટનાઓનો દિવસ જે તમને મૂંઝાયેલા અને થાકેલા કરી મૂકશે. તમારા જીવનસાથી તમારી સાથે આટલા સારા ક્યારેય નહોતા. તમને આજે તમારા જીવનમાંના પ્રેમ તરફથી કોઈક સરપ્રાઈઝ મળી શકે છે. આજે બાળકો સાથે સમય પસાર કરીને તમે થોડી હળવા ક્ષણો જીવી શકો છો. ઉપાય: સારા કુટુંબ જીવનનો આનંદ લેવા માટે શુદ્ધ મધનો ઉદાર ઉપયોગ કરો. તુલા રાશિફળ: વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારું રહેશે. તમારી કોઈ જૂની બીમારી તમને આજ હેરાન કરી શકે છે જેના લીધે તમને હોસ્પિટલ જવું પડી શકે છે અને તમારું ઘણું ધન પણ ખર્ચ થઈ શકે છે. પરિસ્થિતિ અંકુશમાં રાખવા માટે તમારા ભાઈને મદદ કરો. વિવાદને કારણ વગર વધારશો નહીં, એના કરતાં શાંતિપૂર્વક તેને ઉકેલવાનો પ્રયાસ કરજો. તમારું પ્રિય પાત્ર આજે તમારી માટે જીવંત દેવદૂત બનીને આવશે. દરેક ક્ષણને માણો. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. તમારા અદ્ભુત જીવનસાથીની ઉષ્મા સાથે તમે રજવાડી અનુભવ કરશો. તમને લાગે છે કે તમારું કુટુંબ તમને સમજી શકતું નથી અને તેથી તમે આજે તેમની પાસેથી પોતાને દૂર કરી શકો છો. ઉપાય: જરૂરના સમયે મદદ કરવું એ મદદનું અદ્ભુત રૂપ છે. કુષ્ઠ રોગીની મદદ કરો. મૂંગા અને બહેરા લોકોની મદદ કરો. વૃશ્ચિક રાશિફળ: તમારો શંકાશીલ સ્વભાવ તમને કદાચ પરાજયનો ચહેરો દેખાડી શકે છે. આજનો દિવસ છેલ્લો છે એ રીતે જીવવાના તથા મનોરંજન પાછળ વધુ પડતો ખર્ચ કરવાના તમારા વલણ પ્રત્યે ધ્યાન આપો. તમારી હાલત તથા તમારી જરૂરિયાત સમજતા હોય તેવા નિકટના મિત્રો સાથે બહાર જાઓ. તમારા પ્રેમી અથવા પ્રેમિકા આજે તેમના ઘરની સ્થિતિને કારણે ખૂબ ગુસ્સે દેખાઈ શકે છે. જો તેઓ ગુસ્સે છે તો તેમને શાંત કરવાનો પ્રયાસ કરો. આ રાશિના વયસ્ક લોકો મફત સમયમાં આજે તેમના જૂના મિત્રોને મળવા જઈ શકે છે. તમારા લગ્નજીવનમાંથી હાલ રસ ઉડી ગયો છે. તમારા જીવનસાથી સાથે વાત કરો અને કોઈક મજેદાર યોજના ઘડો. આજે કોઈ ફિલ્મ અથવા નાટક જોવું તમને પર્વતોમાં જવાનું મન કરી શકે છે. ઉપાય: વધેલી આયનો આનંદ લેવા માટે કાળી મિર્ચ, કાળા ચણા અને કાચા કોલસાના ટુકડાને ગહેરા વાદળી રંગના કાપડની પોટલીમાં મૂકી વહેતા જળમાં પ્રવાહિત કરો. ધન રાશિફળ: આજના મનોરંજનમાં રમતગમતની પ્રવૃત્તિઓ તથા બાહ્ય કાર્યક્રમોનો સમાવેશ થવો જોઈએ. તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો. આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો. તમારો ભાઈ તમારી જરૂરિયાતો પ્રત્યે તમારી ધારણા કરતાં વધુ સહકાર આપશે. આજે તમે કુદરતી સૌંદર્ય દ્વારા અંજાઈ જાવ એવી શક્યતા છે. જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની તમારી ક્ષમતા તમને માન અપાવશે. આજે તમને અનુભૂતિ થશે કે તમારા લગ્ન વખતે લીધેલી દરેક પ્રતિજ્ઞાઓ સાચી હતી. તમારા જીવનસાથી તમારા સાચા સાથી છે. આજે તમારા કરેલા કાર્યની તમારા વરિષ્ઠ લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવશે, જે તમારા ચહેરા પર સ્મિત પણ મૂકશે. ઉપાય: પોતાની આર્થિક સ્થિતિને સશક્ત બનવા માટે તામ્ર વ્યક્તિગત પારિવારિક ઈષ્ટને પીળા ફૂલ અર્પિત કરો. મકર રાશિફળ: સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો દિવસ. તમારી ખુશખુશાલ મનસ્થિતિ તમને ઇચ્છિત ટોનિક આપશે તથા તમને આત્મવિશ્વાસથી સભર રાખશે.
પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખો અને ઓફિસ માંગ બધા જોડે સારી રીતે વાત કરો, નહીંતર તમારી નોકરી જઈ શકે છે અને તમારી આર્થિક સ્થિતિ બગાડી શકે છે। સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમાઘરમાં ફિલ્મ અથવા ડિનર તમને નિરાંતવા તથા અદ્ભુત મૂડમાં લાવી મૂકશે। આજે તમને તમારા મિત્રની ગેરહાજરીમાં તેની સુવાસ વર્તાશે। આજે ખાલી સમયનું સાચું ઉપયોગ કરવા માટે તમે પોતાના જૂના મિત્રોને મળવાનું પ્લાન બનાવી શકો છો। રોમેન્ટિક ગીતો, સુગંધી મીણબત્તીઓ, સારું ભોજન અને કેટલાક પીણા। આજનો આખો દિવસ તમારા જીવનસાથી સાથે આ બધી બાબતોનો છે। પ્રેમથી મોટી કોઈ ભાવના હોતી નથી। તમારે તમારા પ્રેમીને કેટલીક એવી વાતો પણ જણાવવી જોઈએ કે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને પ્રેમ નવી ઊંચાઈ મેળવશે। ઉપાય: સ્થિર અને મજબૂત નાણાકીય સ્થિતિ માટે પીપલના વૃક્ષની છાયામાં ઊભા રહીને લોખંડના વાસણ દ્વારા વૃક્ષના મૂળમાં પાણી, ખાંડ, ઘી અને દૂધનું મિશ્રણ નાખો। કુંભ રાશિફળ: આજે ધાર્મિક તથા આધ્યાત્મિક બાબતોમાં રસ લેવા માટે પણ સારો દિવસ છે। તમે જો થોડા વધુ નાણાં મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો સુરક્ષિત આર્થિક યોજનાઓમાં રોકાણ કરો। તમે જેની સાથે રહો છો એમાંથી કોઈક તમારા અણધાર્યા તથા હળવાશભર્યા વર્તનથી હતાશ છે અને તમારાથી નારાજ છે। તમારા પ્રેમ જીવનની બાબતમાં આજનો દિવસ અકલ્પ્ય છે। બસ પ્રેમ કરતા રહો। તમારા દેખાવ અને વ્યક્તિત્વને નિખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે। હાલના દિવસોમાં જીવન તમારી માટે મુશ્કેલ રહ્યું છે, પણ આજે તમે તમારી જાતને તમારા જીવનસાથીના સ્વર્ગમાં જોશો। લોકો તમારા વિશે શું વિચારે છે તેની ચિંતા કરશો નહીં। જો તમે સાચા છો તો કંઈ તમારું બગાડ કરી શકે નહીં। ઉપાય: સુખી કુટુંબજીવન માટે તમારા વ્યક્તિગત પારિવારિક ઈષ્ટની સ્વર્ણ મૂર્તિ ઘરમાં સ્થાપિત કરો। મીન રાશિફળ: તમે પરિસ્થિતિની કમાન સંભાળશો એટલે તમારી બેચેની દૂર થઈ જશે। તમને એ સમજાવવાની શક્યતા છે કે બધું સાબુના પરપોટા જેવું ક્ષણભંગુર છે, જે હિંમત સાથેના પ્રથમ સંપર્કથી જ ગાયબ થઈ જાય છે। વેપારીઓને આજ પોતાના વેપારમાં ખોટ આવી શકે છે અને પોતાના વેપારને સારો બનાવવા માટે તમારે તમારા પૈસા ખર્ચ કરવા પડી શકે છે। ખુશખુશાલ ઉર્જાસભર પ્રેમાળ મૂડમાં તમારો આનંદી સ્વભાવ તમારી આસપાસના લોકો માટે ખુશી તથા આનંદ લાવશે। રોમાન્સ માટે બહુ સારો દિવસ નથી, કેમ કે તમને સાચો પ્રેમ નહીં મળે। તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો। કામવાળી આજે કદાચ કામ પર નહીં આવે, જેને કારણે તમારા જીવનસાથી તાણ સર્જાવાની શક્યતા છે। તમારી યોગ્યતાઓ તમને આજે લોકોમાં પ્રશંસા લાયક બનાવશે। ઉપાય: એ મહિલાઓ જોડે સ્નેહ અને સન્માન સાથે વ્યવહાર કરો જે તમારા પરિવાર કે મિત્રમંડળનો ભાગ નથી અને પોતાના વિત્તની વૃદ્ધિમાં મદદ કરો।